સ્વામિનારાયણ 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 હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. વાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર મંગલ દિવસ એટલે વિજયાદશમીનો દિવસ, દશેરાનો દિવસ. આજના દિવસે આપણે ઠાકોરજીને આપણા સુરતના રાજમાર્ગ પરત ઉપર આપણે શોભાયાત્રા એ મહારાજને રથની અંદર આરૂઢ કરી અને આપણે દરેક હરિભક્તો એની અંદર જોડાશે અને રાજમાર્ગ ઉપરથી આપણા ઠાકોરજીની શોભાયાત્રા નીકળશે. માર્ગ ઉપર આવતા જે કોઈ ભાવિક ભક્તો એનું પૂજન અર્ચનનો લાભ લેશે. આજના આ ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરમ ભગવદીય વિપુલભાઈ જાડા તથા પરમ ભગવદીય મનોજભાઈ જાડા, તેઓ શ્રી અહીં ઠાકોરજીનું સર્વપ્રથમ કોઠારી સ્વામી બ્રહ્મણી સંતો અને યજમાનશ્રીઓ પૂજન કરશે અને ત્યારબાદ આપણે આરતી અને આરતી બાદ આપણે શોભાયાત્રાની અંદર દરેક હરિભક્તો સાથે જોડાશો. કારણ કે શાસ્ત્રની અંદર આ શોભાયાત્રા ઠાકોરજીની ભગવાનની શોભાયાત્રાની અંદર જોડાવાથી આપણને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ખાસ આવો અવસર, આવો સમય અને આજનું જે દિવસ અતિ ઉત્તમ, જેની અંદર અણજોયું મુહૂર્ત, જેને કહેવાય કે મુહૂર્ત જોવાની જરૂરત ન પડે એવો શુભ અવસર છે. તો આવો આપણે આ વિજયાદશમીને આપણે શોભાયાત્રાના માધ્યમથી પ્રારંભ કરી ત્યારબાદ પરત આપણે મંદિરની અંદર પધારશે ઠાકોરજી અને આપણે ત્યાં પ્રાસંગિક સભા અને આશીર્વચન ગ્રહણ કરશું અને ત્યારબાદ આપણે સંધ્યા આરતી બાદ ભગવાનનો પ્રસાદ મેળવી અને પછી છૂટા પડશું. તો ખાસ દરેક હરિભક્તો આ શોભાયાત્રાની અંદર જોડાશો. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. સ્ત્રોત્રે બ્રહ્મણી સંતો ઠાકોરજીનું પૂજન કરી રહ્યા છે. ત્યારબાદ યજમાન શ્રીઓ પણ પૂજન જોડાશે. વિપુલભાઈ આવી ગયા. સ્વામિનારાયણ 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 सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़व
वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धर्या थी चरणे शीश धर्या थी दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुड़तनुधारी प्रभु द्विज कुड़तनुधारी पामर पतित उद्धार्या पामर पतित उद्धार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु की थी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी श्री स्वामीनारायण भगवाननी जय। सर्वे सखी जीवन जोवाने चालो रे 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 शेरडियों માં આવે લટકંતો લાલો રે શેરડીઓમાં આવે લટકંતો લાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે
એની શોભા મુખે વર્ણવી નવ જાય રે. એની શોભા મુખે વર્ણવી નવ જાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ હો છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. મળ્યા આવે મહામુનિના વૃંદ રે. મળ્યા આવે મહામુનિના વૃંદ રે. તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે. તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. शुक सनकादिक उत्तम जश गावे रे. शुक सनकादिक उत्तम जश गावे रे. नृत्य करी नारद वीणा बजावे रे. नृत्य करी नारद वीणा बजावे रे. सर्वे सखी जीवन जोवाने चालो रे. सर्वे सखी जीवन जोवाने चालो रे. निज सखा चमर करे लई हाथ रे. निज सखा चमर करे लई हाथ रे. आजो आव्या भूमानंद
સર્વે સખી સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે અંબાડીએ હાથી શણગારીઓ સોના અંબાડીએ હાથી શણગારીઓ ગજે બેઠા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂર્તિ ધ્રુવાનિતિર્ભર્તિ મમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એવા ભગવાનના અખંડ ધારક, મહાન વચન સિદ્ધ, મહાન સમર્થ એવા પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર ઉત્તમબાગ મંદિરના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામીશ્રી, સ્વામીશ્રી નિર્ભયદાસ સ્વામીશ્રી તથા સ્વામીશ્રી શ્રી જીવસકદાસ સ્વામી આદિ બ્રહ્મણી સંતો, આજના વિજયાદશમી ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન એવા પરમ ભગદ્ય વિપુલભાઈ ગોરધનભાઈ જાડા પરિવાર તથા પરમ ભગદ્ય મનોજભાઈ રમેશભાઈ જાડા પરિવાર તથા આવો આ વિજયાદશમીનો શોભાયાત્રા એવં આ દિવ્ય સભાનો લાભ લઈ રહેલા, પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લેતા હરિભક્તોને આ પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે તેમજ જ્યાં ધનુર્ધર પાર્થ કહેતા અર્જુનજી છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ લક્ષ્મી છે, ત્યાં જ કલ્યાણ છે અને તેમજ શાશ્વત નીતિ પણ ત્યાં જ છે એવો મત વ્યાસજી કહે છે મારો છે. તો જ્યાં ભગવાન ત્યાં કૃપા, જ્યાં ભગવાન ત્યાં કૃપા. અને ધનુર્ધર એવા અર્જુન કહેતા પાર્થ એટલે માનવ પ્રયત્ન પુરુષાર્થ. આ બંનેનો સુયોગ થાય ત્યારે કોઈ વસ્તુ અસંભવ રહેતી નથી. માનવ પ્રયત્ન એટલે અવિરતી ઈશ કૃપાનું મિલન જ્યાં સર્જાય ત્યાં વિજયનો જ ઘંટનાદ સંભળાય. અને જ્યાં માણસ પોતાનો પ્રયત્ન કરે એના ઉપર ભગવાન કૃપા કરે, પણ ખાલી વાતો કરે તો કાંઈ થાય નહીં. એટલે અર્જુનજીએ મહેનત કરી તો ભગવાને કૃપા કરી, અને ભગવાને કૃપા કરી તો મહાભારતની અંદર જળહળતો વિજય મળ્યો. તો વાલા ભક્તજનો, આજનો દશેરા, દશેરાનો પાવન પર્વ એવો દિવસ જગતની અંદર આપણે જોઈએ. દશેરાની અંદર એમ કહેવાય કે આજના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકા ઉપર ચડાઈ કરી અને વિજય પણ એમને મેળવેલો. આજના દિવસે એમ કહેવાય કે ભગવાન શ્રી રામચંદ્રજીએ 10 માથાવાળો એવો રાવણ એનો સંહાર કરવા માટે લંકા ઉપર ચડાઈ કરવા માટે આગે કૂચ આજના દિવસે કરી. આજનો દિવસ એટલે અણજોયું મુહૂર્ત,
કોઈ મુહૂર્ત જોવાની જરૂર પડે નહીં, એવો પરમ પવિત્ર દિવસ છે. તો વાલા ભક્તજનો, આવો આ પરમ પવિત્ર દિવસ રામચંદ્રજી એ કહેવા માગે છે કે જો કોઈ અનીતિના માર્ગે ચાલે તો ભગવાન 10 માથાવાળો ગ્રહોને પોતાના બગલમાં દબાવી રાખતો અને અનેકને દેવોને પોતાના ઘરની અંદર વાસીદું વડાવતો. સંપત્તિ કેટલી? તો કે સોનાની લંકા હતી એટલી જ, બહુ જાજી નહોતી. કેટલી? સોનાની લંકા હતી એટલી જ સંપત્તિ હતી. અને વાસીદું વાળનારા નોકર પણ દેવોને રાખતો, ગ્રહોને બગલમાં દબાવીને રાખતો. અને 10 માથા હતા અને નાભીની અંદર અમૃતનું કુંભ હતું, કોઈથી મરે નહીં. પણ છતાંય જો અનીતિના માર્ગે ચાલે તો ભગવાન કહે છે હું એનો સંહાર કરી નાખું છું. તો વાલા ભક્તજનો, આજે એ 10 માથાવાળા રાવણને પણ આજના દિવસે દહન ક્રિયા થતી હોય છે જગતની અંદર, આપણે જેમ જાણીએ છીએ. તો એ ન્યાયે આજના દિવસે વિશેષની અંદર જોઈએ તો રઘુરાજાએ પાસે જ્યારે ગુરુ એવા વરતંતુનો શિષ્ય કચ્છ નામનો આવેલો અને એને જ્યારે વિદ્યા મેળવી અને પછી ગુરુને કહ્યું કે તમને દક્ષિણામાં હું શું આપું, ત્યારે ગુરુ કે 14 કરોડ સોના મોર જોઈ. એ જમાનામાં રઘુરાજા તો કેટલા યુગો થયા, હે રામ પ્રભુ થયા એને આજથી 17 લાખ વર્ષ થયા છે. હવે એ પેલાની પેઢીની અંદર આવે, એ વિચાર કરો. તો એ વખતે હવે 14 કરોડ સોના મોર મળવી કેટલી ઇમ્પોસિબલ. પણ ત્યારે ગુરુએ દક્ષિણા માગી એટલે શિષ્ય કે મારે તમને આપી, એટલે રઘુરાજા પાસે પોતે વિનંતી કરી કે મારે આ જોઈ છે. આ તો ઋષિપુત્ર હતા ને એ જમાનામાં તો રાજા રજવાડા એવા કે કોઈ પણ યાચક આવે તો એને ખાલી હાથે જવા દે નહીં. ત્યારે રઘુરાજા પાસે સંપત્તિ પણ એટલી નહોતી, પણ છતાં જ્યારે કોઈ માગવા આવે ત્યારે એને ખાલી હાથે ન જવા દેતા. એમના જે બીજા બધા અનુચરોને વાત કરી ત્યારે કહે છે કે એના માટે તો એક જ છે, કુબેર રાજા ઉપર, કુબેર ભંડારી ઉપર તમે ચડાઈ કરો તો તમને મળે. ત્યારે એ વખતે રઘુરાજાએ કુબેર ભંડારી ઉપર ચડાઈ કરી અને ત્યારે માગણી કરી. ત્યારે કે એમ તો ડાયરેક્ટ હું હાથો ન આપું, પણ એનો હું વરસાદ વરસાવું. પણ કેના ઉપર? ખીજડાના ઝાડ ઉપર. ઝાડ કાંઈ નાનું નહોતું, બહુ વિશાળ હતું. અને એના ઉપર વરસાદ કેનો કર્યો? સોના મોરનો. એટલે અત્યારે આપણે ખીજડાનું પૂજન કર્યું, આપણને થાય કે એવા ખીજડાને અડીએ તો કાંટા વાગે, પણ ખીજડો એટલે વૈભવ આપે. આજના દિવસે એમ કહેવાય કે ખીજડાનું પૂજન કરવા પાછળનો બીજો પણ તાત્પર્ય એ છે કે પાંડવો 14 વર્ષથી જ્યારે એને જે 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષ ગુપ્તવાસ હતો, ત્યારે પછી એને જ્યારે હથિયાર લેવા હતા ત્યારે એને સમીના વૃક્ષની અંદર પોતાના હથિયારો રાખેલા હતા. તે આજના દિવસે એમ કહેવાય કે શસ્ત્ર આદિકનું પૂજન કરવાનો દિવસ આજનો કહેવાય. એટલે આજના દિવસે પાંડવોએ પણ એ વખતે ખીજડાનું પૂજન કરી અને શસ્ત્રોનું પૂજન કરી અને પોતે મેળવેલા. તો વાલા ભક્તજનો, સમી એટલે વૈભવ આપે છે, દશેરા એટલે સમાજની અંદર દિનહીન અને લાચાર તેમજ ભોગની વૃત્તિને મુક્ત થવાનો દિવસ, ધનને સુખ વહેંચી અને સુખી થવાનો દિવસ છે. તો વાલા ભક્તજનો, બાહ્ય સાથે અંદર બેઠેલા સડ રીપુ ઉપર વિજય મેળવવો અને કૃત નિશ્ચય બનવાનો દિવસ. દશેરા એટલે વીરતા, વૈભવ અને શૌર્ય, શૃંગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે શક્તિનું પવિત્ર અને ભક્તિનું મિલન છે. તો આવો આ પરમ પવિત્ર દિવસ છે, નહીં કે ફાફડા, જલેબી, મરચા ને સંભારો અને કઢો. આ મોટા ભાગે લોકની અંદર એમ થાય કે દશેરા એટલે આ મોટામાં મોટી ઉજવણી. પણ બધાય તમે જો ફાફડો સીધો, જલેબી ગુચડાવાળી, કઢો ખાટો, મરચા તીખા, પપૈયાનો કચુંબર સંભારો તુરો, પણ બધાય ભેગા થાય ત્યારે ભગવાન આજના દિવસે સ્વીકારે છે. અને આજ ઠેર ઠેર દશેરાના દિવસે તમે જુઓ તો બધા એ પ્રસાદને ખૂબ આરોગતા હોય છે. તો વાલા ભક્તજનો, આજના દિવસે આવો આ પરમ પવિત્ર વિજયાદશમીનો તો ખૂબ મોટો મહિમા છે, શાસ્ત્ર અંદર પણ ખૂબ વર્ણવ્યો છે. તો વિશેષ સમય ન લેતા આજના મહાભાગ્યશાળી યજમાન એવો શ્રી હું અહીં આહુત કરું કે તેઓ શ્રી અહીં પધારશે
અને સ્વામીજી પાસે આશીર્વાદનો હાર પોતે સ્વીકારશે. તો પરમ ભગવદ્ય વિપુલભાઈ આવ્યા છે. ભાઈ વિપુલભાઈ આવ્યા છે તો નથી આવે છે ને? હા, તો આવે ત્યાં સુધી આપણે પૂજ્ય કોઠારી સ્વામીજીના પણ આશીર્વાદ ગ્રહણ કરીએ. તો વાલા ભક્તજનો, વિશેષ સમય ન લેતા દશેરાનો દિવ્ય આ મંગલ દિવસ છે. આપણે રાજમાર્ગ ઉપરથી સુંદર મજાની શોભાયાત્રા ગાજતે વાજતે એ આનંદ કિલ્લોલ કરતા, પ્રભુને સંભાળતા, અને આપણી જોડે ભગવાન હોય, ભગવાન આવી રીતે રથમાં જતા હો, સામનાણ ભગવાન ગઢડામાંય પૂજન કરતા, વડતાલમાંય પૂજન કરતા, ગાજતે વાજતે સંતો, બ્રહ્મચારી, પાડા, હરિભક્તોને સાથે લઈ અને સમી પૂજન કરવા માટે જતા. તો આજના દિવસે તમને પણ અહો ભાગ્ય તમારા કે આ એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. આમ આપણને ખબર ન પડે, પણ એમ કે તમે એક પગલું માંડો તો 1 લાખ રૂપિયા આપીએ. શું કહો છો? નાના પગલા ભરે હો, લાંબી ડાબ નો ભરે. હા, નાના ડગલા, પાપા પગલી હાલે. કાંઈ 1 લાખ રૂપિયાનો ફાયદો જ છે ને. પણ વાલા ભક્તજનો, અણમોલ આવો આ દિવસ ને મોટી કમાણી કરવાનો દિવસ. આ છે ને ઉપરની કમાણી છે. ક્યાંની છે? ઉપરની કમાણી છે. પણ સીધું આપણા જે છે ને ખાતાની અંદર, ભાગ્ય અંદર ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, એટલે આપણા હાથમાં આવતું નથી. સરકાર જેમ અત્યારે વિધવાને સહાય આપે છે, મા બાપ જે વિનાના છોકરા હોય તો એને સહાય આપે છે, એવી રીતે જેમ કોઈને મા કાર્ડ દ્વારા પણ સહાય આપે છે, પણ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરે છે, એમ ભગવાન છે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. એટલે બહુ મોટી કમાણી કરીને જેને જેને આની અંદર લાભ લીધો છે એને આજના દિવસે બહુ મોટી કમાણી કરી છે. તો વિશેષ સમય ન લેતા મંદિરના કોઠારી સ્વામીજીને વિનંતી કરીએ કે યજમાન સારી સભાને રૂડ આશીર્વાદ પાઠવે. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસા સ્મેરાનનમ શ્રી હરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદ્ભક્તવૃંદેર્યથં તારાભિર્ધુમાર્ચમાનમૃધા તૈસ્યંદને હિ કૌસુમયી હરે શેખર પંક્તિભિશ્ચ હૃદય શુક્લાંબરમ ચિંતય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની જય. જેમના સ્મરણ માત્રથી સર્વત્ર આપણને વિજય પ્રાપ્ત થાય છે, જેમના સ્મરણ માત્રથી આપણા સર્વ પ્રકારે આપણું મંગળ થાય છે, એવા મંગલ મૂર્તિ આપણા સૌના ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા જેમણે અંતઃશત્રુ પર વિજય મેળવી અને સિંહ જે બકરાને પકડે એમ મન બુદ્ધિ ચિત્ત અહંકારને પકડી લેતા એવા દિવ્ય પુરુષ, દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી,
સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી, સાહિત્યાચાર્ય શ્રી નિર્ભયદાસજી સ્વામી, શ્રીજી વસકદાસજી સ્વામી, આજના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવાર પ્રમદેવ વિપુલભાઈ ગોરધનભાઈ જાડા, પ્રમદેવ મનોજભાઈ રમેશભાઈ જાડા આદિ પરિવારજનો તથા આ વિજયાદશમીના ઉત્સવનો લાભ લઈ રહેલા અહીં સ્થાનિક તેમજ લાઈવ દ્વારા પણ લાભ લઈ રહેલા સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે વિજયાદશમીનો દિવસ, એટલે હમણાં સ્વામીએ કહ્યું એ મંગલ દિવસ. એટલે મંગળ મૂર્તિ પર આમાં છે ને વણ જોયું મુહૂર્ત એમ કહેવાય. વિજયાદશમીનો દિવસ એટલે વણ જોયું મુહૂર્ત. એટલે ક્યારે તમે આમાં ગમે ત્યારે વિજયાદશમી આવે એટલે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં. એમ ભગવાન શ્રી હરિ છે ને એકવાર સરદાર પધારેલા, ત્યારે ભૂપગઢના હરિભક્તો ત્યાં આવેલા અને મહારાજને કે મહારાજ, અમારે ત્યાં કોઈ બ્રાહ્મણ નથી, એટલે અમારે કોઈ શુભ કાર્ય કરવું હોય ને તો મુહૂર્ત કોઈ જોવાવાળો મળતો નથી, તો અમારે કંઈક શુભ કાર્ય કરવું હોય તો કયું મુહૂર્ત જોઈને કેવી રીતે કરવું? ભગવાન કે સ્વામિનારાયણ નામ ઉચ્ચરીને તમારે જે કરવું એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈને મુહૂર્ત કરો, તમારે બધાય શુભ મુહૂર્ત જાઓ. તમારે ગમે ત્યારે સ્વામિનારાયણ નામ લઈને ઉચ્ચારીને તમારે શુભ કાર્ય કરી નાખવાનું લ્યો, તમારા કાર્ય બધાય સફળ થશે. ભલે તોય શાસ્ત્રોનો વિધિ છે, આપણે કાંઈ લોપવાનો નથી. કોઈ શુભ કાર્ય કરવા હોય તો ભલે મુહૂર્ત જોવું, પણ ક્યારે એવા સંજોગો હોય તો આપણે સ્વામિનારાયણ નામ લઈને કામ કરી દેવું. ગમે ત્યારે શુભ કાર્ય કરીએ, ઘરેથી નીકળીએ ક્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ્યા કરો. અરે અને અખંડ જાપ કરો ને સદગુરુ. અને એમાં જેણે જેણે કર્યા, આજે હનુમાનજીએ રામ 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 અખંડ બોલ્યું, જગત પૂજ્ય થઈ ગયા. રાધાજી અખંડ કૃષ્ણ કૃષ્ણ કરે, ભગવાનની હારોહાર પૂજાય. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મારાણ દુઃખ જાય રે. પારસ સ્પરસી લોહ કંચન થઈ, મોઘે મૂલે વેચાય રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિભજી હરિ એ હરિભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મારાણ દુઃખ જાય રે. તો આમ ભગવાનને જે અખંડ સંભારે, નારદજી જેવા દાસી પુત્ર હતા, પણ એણે અખંડ ભજન કર્યું. અને રાધાજી અતિ પ્રેમમાં ગાન થઈ, ઉરધાર્યા ગીરધારી રે. હરિભજી હરિ તુલ્ય થયા જેનું, ભજન કરે નર નારી રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી અખંડ કૃષ્ણ ભગવાનને વરમાં ધારણ કરે તો આજ ભગવાનની હારોહાર પૂજાય અને લોકો એનું ભજન કરે. ભગવાન પેલા એને યાદ કરે, રાધા કૃષ્ણ રાધે રાધે ઘણા ભજન કરે.
અને હનુમાનજી ભગવાન રામનું પૂજન કરવાથી જગત પૂજ્ય બન્યા. એમાં આપણા મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી અખંડ સ્વામિનારાયણ ભગવાનના ભજનથી કેવામાં સામર્થ્યને પામ્યા અને સારંગપુરની અંદર કષ્ટ ભંજન દેવ પધરાવ્યા, બધા એના કષ્ટો દૂર કરે એવું સામર્થ્ય. આવા બ્રહ્મનિષ્ઠ સંતો, આવા મોટા મોટા સંતો, ગુરુવર્ય ધ્યાની સ્વામીજી અખંડ ભગવાનનું ભજન કર્યું તો એના દર્શન માત્રથી આપણું મંગળ થાય. એવા મહાન સત્પુરુષ આજે એનું સ્મરણ કરીએ તોય આપણા પાપ બળી જાય. તો આવા આવા આ ભગવાનના ભજનનો પ્રતાપ છે. એમની પાસે બીજું કાંઈ હતું નહીં. આ ભગવાનના ભજનનો પ્રતાપ છે. આજનો દિવસ એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો દિવસ. આજના દિવસે ભગવાન રામે કોઈ એમ કહે છે કે રાવણને માર્યો અને આ તો 17 લાખ વર્ષ પહેલાનો ઇતિહાસ, એટલે હવે દિવસે દિવસે બદલતો જાય. એટલે કોઈ એમ કહે છે કે આજના દિવસે વિજય કૂચ કરી અને પછી ભગવાને મારી અને દિવાળીના દિવસે અયોધ્યા પાછા પધારેલા. કોઈ એમ કહે છે કે આજના દિવસે રાવણને મારીને ભગવાને લંકા ઉપર વિજય મેળવેલો. એટલે અને એ જ રીતે આપણે જે નવરાત્રિનો પર્વ મહાશક્તિનો ઉજવીએ છીએ તો એમણે પણ મહિષાસુર નામના અસુરને આજના દિવસે મારેલો છે. તો આવી રીતે દેવી શક્તિ ઉપર આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય મેળવવાનો આ દિવસ છે. આ પાંડવોએ પણ આપણે કીધું એમ હથિયારો સંગ્રહેલા ગુપ્તવાસમાં 1 વર્ષ ખીજડામાં આ દિવસે પૂજન કરીને હથિયારો પ્રત મેળવ્યા પછી કૌરવો સામે યુદ્ધ કરીને વિજય મેળવેલો છે. તો આવી રીતે આજનો દિવસ એટલે વિજય મેળવવાનો દિવસ. પણ વાલા ભક્તો, આપણે એ વિચાર કરવો કે કૌરવોનો નાશ શેના કારણે થયો? એને ભગવાનને ન રાખ્યા, અહંકાર રાખ્યો, માન રાખ્યું. એટલે કંસને પણ અહંકાર હતો, રાવણને અહંકાર હતો, આસક્તિ હતી. એટલે આ બધા એને અંતઃશત્રુ પીડ્યા ને એ અંતઃશત્રુ ઉપર વિજય ને મેળ્યો ને એટલે બધા એનો નાશ થયો. ભલે આપણે એમ કહી કે રામે રાવણને માર્યો, ભગવાન કોઈને મારે? ભગવાન તો આખી દુનિયાને જીવાડનારા છે. એના બધા બાળકો છે, એ કોઈને મારે નહીં. પણ રાવણને એના અહંકારે માર્યો છે, રાવણને એની આસક્તિએ માર્યો છે. ભગવાન તો એનું મારીને પણ હિત કરે છે. માટે વાલા ભક્તો, આપણે અંતઃશત્રુ પર વિજય મેળવવાનો છે ને એના માટે હથિયાર કામ નહીં લાગે. એના માટે તો ભગવાનનું ભજન કામ લાગશે, ભગવાનનું સ્મરણ, ભગવાનની મૂર્તિનું સ્મરણ ને ભગવાનના નામનું સ્મરણ. આ દ્વારા ગમે એવા અંતઃશત્રુઓ છે ને બધાએ પલાયન થઈ જશે, બધાએ ભાગી જાય, નાશ પામી જાય. જેણે જેણે ભગવાનનું ભજન કર્યું એ બધાના અંતઃશત્રુ નાશ પામી ગયા. વેરાભાઈ, આપણા સંપ્રદાયનો ઇતિહાસ, અખંડ એવું ધ્યાન ભજન કર્યું ને એના શરીરમાંથી મૂર્તિમાન બધા કામ, ક્રોધ, લોભ આદિ દોષો બહાર નીકળી ગયા. માટે આજના વિજયાદશમીના પરમ પવિત્ર દિવસે, મંગળ દિવસ, વૈભવ, સ્વામીએ વાત કરી એમ 14 કરોડ સોનામાં, આપણને એમાં મજા આવે. હા, કે આપણે એવો લાભ મળી જાય તો સારું. આ ભગવાનનું ભજન કરશો ને તો કુબેર ભંડારી તો તમારા દાસ થઈને રહેશે. હા, હે તારા અષ્ટ સિદ્ધિ નવનિધિ એના ચરણમાં આડોટે. ભગવાનનું ભજન અખંડ કરે. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી એવું ભજન કર્યું તો અમદાવાદ દેશની અંદર 5 મંદિરો બનાવ્યા, લગભગ 200 કરોડની સંપત્તિ. ક્યાંથી રૂપિયા આવ્યા? કોઈ દી એક કામ જાહેર સભામાં પણ કોઈ દી ફંડ ફાળો કર્યો નથી. હો, હરિભક્તો આવે ને સામેથી આવી જાય ને કે તોય સ્વામી કે આટલા નહીં લઈ, આટલા લેશું. કેમ? ભગવાનનું એવું ભજન કર્યું ને એનો પ્રતાપ. એટલે ભગવાનના ભજનના પ્રતાપે આ બધાએ કામ
તો થાય રૂપિયા ને વૈભવ બધું એના ચરણમાં આડોટે. એમ ઈચ્છે કે અમે આવા પુરુષની સેવામાં ક્યારે કામ લાગીએ, સત્કાર્યમાં અમારું ક્યારે લાભ મળે. માટે વાલા ભક્તો, આપણે જે કાંઈ કરવું હોય, આ જગતમાં વિજય મેળવવો હોય, અંતઃશત્રુ ઉપર વિજય મેળવવો હોય, માયા ઉપર વિજય મેળવીને માયાથી પર અક્ષરધામમાં જવું હોય, તો ભગવાનનું ભજન કરવું ને ભગવાનની મૂર્તિનું ધ્યાન સ્મરણ કરવું, તો ચોક્કસ આપણને વિજયને વિજય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 70મું. મહારાજ કે કૌરવ પાંડવોનું કેવું મહાભારતનું ભયંકર યુગ કુરુક્ષેત્રમાં ચાલતું એવું અંતઃકરણમાં યુદ્ધ ચાલે છે. પણ જેની કોર ભગવાન છે, જેની કોર આ સંત મંડળ છે, એનો જ મારે કે નિશ્ચય થશે. પણ કુસંગનો ત્યાગ કરવો પડશે, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડશે અને સત્સંગ કરવો પડશે, ભગવાનનું ભજન કરવું પડશે. તો ચોક્કસ આપણો આ લોકમાં સર્વત્ર વિજય થશે અને પરલોકમાં પણ મહાસુખને પ્રાપ્તિ થશે. માટે આજનો દિવસ એટલે આ સમી પૂજનનો દિવસ છે. શસ્ત્રોનું પૂજન, ક્ષત્રિયો આજે શસ્ત્રોનું પૂજન કરે, સમીનું પૂજન કરે. ભગવાને ગઢપુર, વડતાલ, અરે જ્યાં જ્યાં વિજયાદશમીના ઉત્સવ આવે ને ત્યાં ભગવાન સમી પૂજન કરવા જતા. અરે છપૈયામાં બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ હતા, ત્યારે સમી પૂજન કરવા ગયેલા. કોઈ વાંચેલા છે બાળ ચરિત્ર? કોઈને ખબર છે? દર રવિવારે હું ભલામણ કરું છું. હા સ્વામી કે આ ટાઢા પરના ગપ્પા મારે આપણે સાંભળી લેવાના, આપણે ક્યાં એ બધું કરવાનું, સંતો કરે આપણે સાંભળી નાખવાનું બધું. કાં પણ સરસ મજાના બાળ ચરિત્રો, પ્રભુના બાળ ચરિત્રની બુક આપણે અહીંયા મળે છે, વાંચજો લઈ. તો એમાં પણ વિજયાદશમીનું ચરિત્ર ભગવાનનું આવે છે. લ્યો, તો એ વિજયાદશમીના દિવસે ધર્મદેવ પોતાના ઘરે ચોતરા ઉપર કથા વાંચતા હતા અને પછી બધા ભક્તો આવ્યા, સગા સંબંધી મળવા, દશેરાનું પર્વ. તો એ દિવસે ભગવાન આ બધા સગા સંબંધી આવ્યા અને બધાને પછી જલેબીનો પ્રસાદ આપ્યો. પછી બધાએ સંબંધીઓએ પ્રશ્ન કર્યો, ધર્મદેવ આજે આ વિજયાદશમીનો મહિમા શું છે? આજે બધા ખીજડાનું પૂજન કેમ કરે? સમી પૂજન એટલે ખીજડાનું પૂજન આ બધા કેમ કરે? ત્યારે ધર્મદાદાએ પણ આ જ ઇતિહાસ આપ્યો કે પાંડવોએ જ્યારે ગુપ્તવાસમાં હતા, ખીજડામાં હથિયાર રાખેલા અને પછી ગુપ્તવાસ પૂરો થતાં હથિયારોનું પૂજન કરીને શસ્ત્રો પાછા મેળવેલા. ત્યારથી આ ખીજડાનું પૂજન આપણા દરેકમાં થાય છે. વલ્લભાચાર્યજીએ જે વ્રત ઉત્સવના નિર્ણય કર્યા એમાં પણ લખ્યું છે ને એ જ પ્રમાણે શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે કે વલ્લભાચાર્યજીના પુત્ર એવા વિઠ્ઠલનાથજીએ કરેલા જે આપણા વ્રત ઉત્સવના નિર્ણય એ પ્રમાણે આપણે વ્રત ઉત્સવ કરવા, એ પ્રમાણે આપણે પણ અહીંયા દશેરાનું આવું સમી પૂજન કર્યું. તો ધર્મદેવે વાત કરી કે આ રીતે ઇતિહાસ છે. ત્યારે બધાએ કે હાલો આપણે પણ સમી પૂજન કરવા જઈએ, ઘનશ્યામ બાલ પ્રભુને બધાએ. પછી તો ભગવાન અશ્વ ઉપર સરસ મજાના અસવાર થયા, હીરની સરક દોરી, એ અદ્ભુત શોભા ભગવાને ધારણ કરી છે. હાથી ઉપર ઈચ્છારામભાઈને વિરાજમાન કર્યા અને ધોળ નગારા શરણાઈને વાગતા વાતે ગાતે શોભાયાત્રા આજે આપણે જેમ કાઢીને એમ કાઢીને છપૈયાવાસી બધાય સમી પૂજન કરવા ગયા. મીનસાગરના કિનારે ત્રિકોણિયા ખેતર પાસે ખીજડાનું વૃક્ષ હતું, ત્યાં ભગવાનનું પૂજન કર્યું. ત્યારે ઘનશ્યામ મહારાજ કે આજે શોભાયાત્રામાં જે જોડાશે ને એને પાંડવો દર્શન દેશે. એટલે બધા જોડાણા સમી પૂજન કર્યું. ત્યારે પાંડવાએ આકાશમાં દેવતાઓની ભીડ જામી, પુષ્પની વૃષ્ટિ થઈ છે, બધાએ જે જે કાર કર્યો, બોલો ઘનશ્યામ મહારાજની જય. અને એવા સમયે બરાબર પાંડવો, 5 પાંડવો દ્રૌપદીજી પણ પધાર્યા અને ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરી મહાઆનંદને પામ્યા. સ્તુતિ પ્રાર્થના કરી ભગવાને ને કહ્યું કે અમને શું આજ્ઞા છે? ત્યારે ભગવાન કે જાઓ, અમે આજે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છીએ, તો અમે હવે જ્યારે આ છપૈયામાં બાળ લીલા કરી વન વિચરણ કરીને સત્સંગમાં આવશું,
અને સત્સંગના રાજાધિરાજ થશું ત્યારે તમે પણ સત્સંગમાં આવજો અને ત્યાં તમને સર્વતાનંદ હરિયાનંદ આવા બધા નામ ધારણ કરાવી પરમહંસને દીક્ષા આપી અને તમને સાધુ બનાવશું. તમારા તો આત્યંતિક કલ્યાણ કરશો પણ તમારા દ્વારા બીજા લાખો જીવોના કલ્યાણ કરશું. આવી અદ્ભુત લીલા ભગવાને છપૈયામાં પણ કરેલી સમી પૂજનની. તો એવી રીતે આપણે પણ અહીંયા આજના પરમ પવિત્ર દિવસે આવું સમી પૂજન કર્યું અને આ વિજયાદશમીનો પવિત્ર દિવસ આ ઉત્સવના યજમાન પદે પરમદય વિપુલભાઈ અને મનોજભાઈ જાડા પરિવારજનોએ લાભ લીધો. તેઓ તો ખૂબ ભાવથી તન મન ધનથી સર્વ પ્રકારે દેવ આચાર્ય સંત સત્સંગની ખૂબ સેવા કરે છે. આપણા રુસ્તમબાગ મંદિરમાં પણ દરેક રીતે તન મન ધનથી દરેક રીતે સેવામાં જોડાયેલા છે. તો એવી રીતે પરિવાર સર્વ રીતે સત્સંગને સમર્પિત છે. તો બંને ભાઈઓને આવો વિજયાદશમીના ઉત્સવનો લાભ મળ્યો તે એમના પણ બહુ મોટા ભાગ્ય છે. તો ભગવાન એમને વિશેષ સુખ્યા કરે અને હજી પણ આવીને આવી સેવા સમયા કરવાની તક ભગવાન એમને આપે. અને આજના દિવસે જેણે જેણે આ સમયાના દર્શન કર્યા, શોભાયાત્રાના દર્શન કર્યા, જેણે જેણે આ શોભાયાત્રામાં લાભ લીધો અને જે કોઈ આ ભગવાનના દર્શન કરી ભગવાનનો પવિત્ર આજનો દિવસ એટલે જલેબીને ફાફડા જમવાનો આનંદ ઉત્સવનો દિવસ. તો આપણે પણ એનો પ્રસાદ રાખ્યો છે. હમણાં આરતી બાદ બધા જ ભક્તોને જલેબીને પાપડીનો પ્રસાદ પણ મળશે. ભગવાનને સંભાળીને નિર્ગુણ પ્રસાદ પણ જમજો. તો એ બધા ભક્તોનું ભગવાન આ રીતે જે કોઈ ભગવાનનો પ્રસાદ જમે તો એનું પણ ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે, સર્વત્ર એનો વિજય થાય અને આ લોકમાં પણ સર્વનો વિજય થાય, પરલોકમાં પણ મહાસુખિયા થાય. અને આ લોકમાં ભગવાને મેં કહ્યું એમ ભગવાન વિશેષ એવું ભજન સ્મરણ કરવાનું બળ આપે ને ભગવાનના દિવ્ય ચરિત્રોનું પણ સ્મરણ કરવાનું વિશેષ બધાને બળ આપે. ભગવાનની માધુરી મૂર્તિમાં વિશેષ હેતની વૃદ્ધિ થાય એવી આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના. બીજું વાલા ભક્તો, આપ સૌ જાણો છો તેમ ભગવાને આપણા સૌ ઉપર કરુણા કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ આપનારી શિક્ષાપત્રી સ્વહસ્તે લખીને આપી અને એને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામની અંદર ખૂબ ધામધૂમથી ભવ્યતા દિવ્યતાપૂર્વક ઉજવવાનો છે. અને સાથે સાથે જે આચાર્ય પદની સ્થાપના કરી 2 દેશ ગાદી કરીને આચાર્યોની જે પરંપરા આપણને આપી જેના દ્વારા ઉપાસના ભક્તિનું પ્રવર્તન થાય, મૂર્તિ પ્રતિષ્ઠા, ગુરુ મંત્ર આપવાનો આબાદ અધિકાર મહારાજે આચાર્ય મહારાજશ્રીને આપ્યો અને કહ્યું કે એ મારું સ્વરૂપ છે. એ પોતે ધર્મમાં રહેશે અને બીજાને ધર્મમાં વર્તાવશે. શિક્ષાપત્રી પણ ધર્મ આપનારી છે. તો એવા 2 સ્વરૂપો જે ભગવાન, શિક્ષાપત્રી પણ ભગવાનનું જ સ્વરૂપ અને આચાર્ય પણ ભગવાનનું સ્વરૂપ કહેવાય. શાસ્ત્રો, સંતો, મૂર્તિઓ ને આચાર્ય આ બધું ત્યાં વડતાલ ધામમાં ભેગું થશે ને આ 2 સ્વરૂપોનો દ્વિશતાબ્દી મહોત્સવ એનો આજે સવારે વડતાલ ધામ ખાતે વિજય સ્તંભનું સ્થાપન થયું. તો આજના પરમ પવિત્ર દિવસે આવા વિજય સ્તંભનું આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મનિષ્ઠ સંતોના વ્રત હસ્તે પૂજન થઈને સ્થાપન થયું. તો આપણો એ ઉત્સવ ખૂબ દિવ્ય ભવ્ય અને ધામધૂમથી ઉજવાશે. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. અને અગાઉ જાહેરાત કરી હતી એ પ્રમાણે આપણને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજની કૃપા, આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મનિષ્ઠ સંતો ગુરુવર્ય ધ્યાની સ્વામીજીની અપાર કૃપાથી વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા આપણને એ મહોત્સવમાં જે સમયાનું મુખ્ય અંગ કથા કહેવાય તો એ કથાના મુખ્ય યજમાન પદનો લાભ આપણને શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ
અને સાથે સાથે રોકડિયા દેવ હનુમાનજી મંદિર આણંદ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણબા એના 12 સંતો અને એ લાભ આખા સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળને ને આ બધાએ આપણા તમે આ રુસ્તમબાગ મંદિર અને રોકડિયા મંદિર દેવ સાથે જોડાયેલા બધા જ ભક્તોને સાથે મળીને એ ઉત્સવના કથાના મુખ્ય યજમાન પદનો લાભ મળ્યો છે. તો એ પણ આપણા બધાના મોટા ભાગ્ય છે કે જ્યારે આવો 200 વર્ષનો ઉત્સવ પ્રાપ્ત આવે છે અને એમાંય આવા કથાના મુખ્ય યજમાન પદનો લાભ આપણને પ્રાપ્ત થયો. તો એમાં પણ આપણે બધાએ તન મન ધનથી સેવામાં જોડાઈ અને એનો લાભ લેવાનો છે. અગાઉ જાહેરાત કરી હતી એ પ્રમાણે જે કોઈને સ્વયંસેવક તરીકે સેવા આપવી હોય તો એ સ્વયંસેવક પદની આ સ્વયંસેવકની જ્યારે સેવા લેવી હોય તો આમ તો 30 તારીખથી 5 તારીખ સુધી ઉત્સવ છે, પણ સ્વયંસેવકે આગલા દિવસે પહોંચવું જોઈએ. એટલે 29 તારીખથી એટલે 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર તો જે કોઈ બહેનો ભાઈઓને ઉત્સવમાં સેવાનો લાભ લેવો હોય તો આપણને કથા મંડપની અંદર બેઠક વ્યવસ્થાની અક્ષરધામ તુલ્ય ભગવાનની સભા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે આ સભા છે એ અક્ષરધામની સભા છે ને એ સભામાં જે મુક્તો બેસશે અક્ષરધામના એ મુક્તોની બેઠક વ્યવસ્થાની સેવા આપણને મળી છે. એ પણ આપણા મોટા ભાગ્યની વાત છે. માટે એમાં પણ સ્વયંસેવક તરીકે જેને લાભ લેવો હોય એ વહેલી તકે બહેનો ભાઈઓ બધાને લાભ મળશે. અને એની બધી ઉતારાની વ્યવસ્થા ગયા વખતે બહુ મોટો ઉત્સવ હતો, થોડી ઉતારામાં તકલીફ પડી હતી, પણ આ વખતે વડતાલ બોર્ડ પણ સાવધાન છે અને પ્રમાણમાં ઉત્સવ પણ માપનો કર્યો છે અને જેટલા જોઈએ એટલા સ્વયંસેવકો બોલાયા છે. આ વખતે તો જેને જોઈએ તે આવો એમ બધાએ સ્વયંસેવકના ફોર્મ ભરીને કેટલા તો ઉતારો લઈને પછી સેવા બે ન જાય એવા પણ થઈ ગયા હતા. પણ આ વખતે બધી જ વ્યવસ્થા છે અને એમાં આપણા હસ્તક જે કાંઈ પણ છે એના દરેક ઉત્સવમાં આવનાર જે કોઈ હરિભક્તો હશે તો એના સ્વયંસેવકો તો એની સૂચના આપવામાં આવશે. તો એની દરેક ઉતારા જમવા રહેવાની બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે. એને કોઈ ચિંતા કરતા નહીં. પણ પછી સ્વયંસેવકમાં નામ નોંધાવો ને સેવા ન કરો એ ચાલશે નહીં. ને એટલા માટે આ વખતે કોઈને ફોર્મ પણ રાખ્યા નથી. અહીંયા તમારે નામ નોંધાવાના રહેશે અથવા તો ઓનલાઈન ફોર્મ આપણે કદાચ બહાર પાડશું તો પાડશું, પણ અત્યારથી જ બધાએ અગાઉ જાહેરાત કરી હતી એમ આપણે મહેતા ઓફિસમાં મહેતાજી પાસે અથવા તો મને અથવા ધર્મરક્ષ સ્વામીજીને મળી અને નામ નોંધાવી શકશે. તેમજ પુરુષોમાં આપણા કનુભાઈ સાહેબ આપણા જે વ્યવસ્થામાં છે તો એ કનુભાઈ આપણા મંડળની દરેક જે કાંઈ નાની મોટી સેવા હોય તો એ બધું સંચાલન કરતા હોય છે. તો એ પણ તમારો ફોનથી પણ કોન્ટેક્ટ કરશે અને તમે પણ એમનો કોન્ટેક્ટ કરી અને સ્વયંસેવક તરીકે પુરુષ હરિભક્તો નામ નોંધાવી શકશે. બેનો હરિભક્તોને જે સેવા કરવી હોય તો ઓફિસમાં અથવા તો ઘનશ્યામભાઈ અને જયંતિ આ ઘનશ્યામભાઈ અને કનુભાઈ આપણા ઘનશ્યામભાઈ ગાર્ડનવાળા જે સેવા આપણી કરે છે ગાર્ડન એને એ જ રીતે ઓળખાય છે ને. આ તો આપણા ગાર્ડનની અંદર જે ઘનશ્યામભાઈ ખૂબ સેવા કરે છે તો એમની પાસે પણ તમે નામ નોંધાવી શકશો બેનો હરિભક્તો, અને કનુભાઈ પાસે પણ નોંધાવી શકશે. તો એ પ્રમાણે જેને જેને સુરત ખાતે અને બાકી તો આ સમગ્ર ધ્યાની સ્વામીજીનું જે મંડળ દેશ વિદેશમાં રહેલું છે બધાને આ સેવા બધાએ સંતો હરિભક્તોને સાથે મળીને આ સેવા પ્રાપ્ત થઈ છે. તો એ રીતે જે કોઈ દેશ વિદેશમાં રહેતા હરિભક્તો તો આણંદ ખાતે પણ અને કણભા ખાતે પણ ત્યાં સેવા નોંધાવી શકશે. અને એ રીતે ત્યાં ગામના આગેવાનો પણ છે તો એ પણ જેને સેવાનો લાભ લેવો હોય તો આપણે બધા ભક્તો લાભ લઈ શકશે. તો વહેલી તકે પોતાના નામ નોંધાવે. કોઈને દર્શનાર્થે આવવું હોય તો એની પણ ઉતારા આદિકની વ્યવસ્થા થશે. તો જેને કોઈને એ રીતે આવવાનું હોય તો એ નામ નોંધાવશે. અને આર્થિક સેવા કોઈને લાભ લેવો હોય તો એ પણ આપણે આમ તો બહુ મોટી સેવા
છે કથાના યજમાનની મુખ્ય યજમાનની સેવા 1.5 કરોડ રૂપિયાની છે, પણ વડતાલ બોર્ડે રાજી થઈને આ સેવા આપી છે આચાર્ય મહારાજશ્રીને ને બધાએ કે તમે આ સેવા કરો, તમે જે કાંઈ સેવા થાય તમારાથી કરજો. તો એ રીતે આપણે આ ઉત્સવની અંદર બધાએ ફૂલની તો ફૂલની પાંખડી આ ડાયરેક્ટ લક્ષ્મણ દેવના વડતાલ ધામમાં જ્યારે શિક્ષાપત્રીને આચાર્ય પદનો સ્થાપનનો ઉત્સવ થતો હોય તો અમે ભલે પત્રિકાની અંદર સદગુરુ ધ્યાની સ્વામીના મંડળના હરિભક્તો એવું લખાશે, આપણે ક્યાં દેવના જ છે એ બધાયના, અને બધાને પહોંચ તો પોતાની અલગ જ મળશે. જે કોઈ રકમ આપશો તો વડતાલની જ પહોંચ મળશે ને એમાં કથાના મુખ્ય યજમાન તરીકેની સેવાની પહોંચ તમે જે કાંઈ પણ સેવા આપશો એની તમને મળી જશે. અને જેની જે રકમ હશે એ પ્રમાણે ત્યાં દરરોજ જે કથાની અંદર પૂજન થાય એ પૂજનની અંદર પણ સવાર સાંજ જેણે સેવા કરી હશે એવા હરિભક્તોને લાભ પણ આપવામાં સમય સંજોગો પ્રમાણે આપવામાં આવશે. તો એ પ્રમાણે જેને કોઈને આમાં કોઈને ફરજ ફોર્સ કે ફરજિયાત નથી, પણ કોઈના અંતરમાં ભાવ હોય તો એ તમે સેવા નોંધાવી શકો છો. એની પોચબુક પણ સ્પેશિયલ અલગથી આજે વડતાલ ધામથી લઈ આવ્યા છીએ. આપણી ઓફિસની અંદર પોચબુક પણ રાખી છે. તો જે કોઈ આમાં સેવા કરશે તો એની કાયદેસરની કથાના મુખ્ય યજમાનની સેવા એવી નોંધણી થઈ તમારા નામની પોચ પણ કોઈ રોકડ રકમ કે ચેકથી જે રીતે આપવી હશે એ રીતે નોંધાવી શકશે. તો એ પણ જેને સેવાનો લાભ લેવો હોય તો એ લઈ શકશે. એ જ રીતે આણંદ રોકડિયાદે હનુમાનજી મંદિર સહજાનંદ સ્મૃતિ મંદિરમાં પણ એ સેવા નોંધાવી શકાય છે. એ જ રીતે કણભા સરોજી વિતાવસી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરમપૂજ્ય પરેશભાઈ દોશી પાસે અથવા સંતોને મળીને પણ એ સેવા તમે નોંધાવી શકો છો. તો એ પ્રમાણે દરેક હરિભક્તોએ ખાસ નોંધ લેવી ને એ પ્રમાણે દરેકે આ સેવાનો તન મન ધનથી આ આપણો ઉત્સવ છે, આ વડતાલ આપણું છે, આપણે વડતાલના છીએ, દેવ આપણા છે અને આપણે દેવના છીએ. સ્વામિનારાયણ ભગવાનના આપણે બધા બાળકો છીએ. તો સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર કરુણા કરી અને જ્યારે આવી શિક્ષાપત્રી લખીને આપી છે ને આવા આચાર્ય આપ્યા છે તો એમનો જ્યારે 200 વર્ષનો ઉત્સવ આવે છે ત્યારે આપણે બધાએ તન મન ધનથી એમાં સેવામાં જોડાઈ ને ઉત્સવમાં પણ કથા વાર્તા દર્શનાદિકનો લાભ લઈ આપણે ધન્ય થવો ને આપણો છેલ્લો જન્મ કરી લેવો. તો આ રીતે બધા જ ભક્તો સુગ્ન છો. વિશેષ ને વિશેષ આમાં બધાએ લાભ લેજો અને ઉત્સવમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાય ને આપણે બધાએ ખૂબ સારી રીતે લાભ લઈએ. ભગવાન દરેકની તબિયત સારી રાખે અને ઉત્સવમાં પણ બધાએ સારી રીતે લાભ લઈ શકે એવી આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી મને કે રકમ કાંઈ ખરી મિનિમમ? મેં કીધું સૌની શક્તિ પ્રમાણે ઓછામાં ઓછા 500 રૂપિયાની સેવા કરશે તોય ભગવાન માનશે ને કોઈ લાખ કે 5 લાખની સેવા કરશે તોય ભગવાન એને સ્વીકારશે. માટે જેને જે પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી હોય એ કરી શકશે. ખૂબ સરસ મજાની સ્વામીજીએ ભગવાનની વાતો સાથે આશીર્વચન આપ્યા. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સાથોસાથ વડતાલથી સમયાથી પણ માહિતગાર કર્યા. આ તો કથા પારાયણ છે, પર્સનલ કરવા જાઓ તો તમને ખબર છે કેટલો ખર્ચો થાય. પણ અને એ પાછો આ તો મહોત્સવ નહીં, મહામહોત્સવ કહેવાય. ઉત્સવ નહીં પણ મહા ઉત્સવ કહેવાય. અને એની અંદર વડતાલ ખાતે અને આ પાછો જે ઉત્સવ છે બેવડો છે. કેવડો છે? 2 વક્તા અને 2 અલગ અલગ ગ્રંથની કથા. ઓલી તો એક જ થાય, ભાગવતની થાય, સત્સંગીઓની થાય, બરાબર? 2 ગ્રંથ અલગ અલગ છે, 2 વક્તા અલગ અલગ છે અને સમયો પણ પાછો વડતાલ ખાતે છે. અને એની અંદર જ્યારે આપણને યજમાન પદે જ્યારે લાભ મળતો હોય તો હું તો એમ કહું કે આ ચાન્સ જવા દેવાય નહીં. 200માં જે ઉત્સવ છે આપણા ભાઈને 225માં હોય છે કે નહીં હોય ખબર નહીં હોય. 225મો આવશે મોટો કદાચ થાય
આપણે હઈશું? એ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હસુભાઈ હઈશું? નહીં હોય. એટલે આ લાભ જવા દેવાય નહીં. લે 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 લાભ લે, પછી નહીં મળે તુને, પછી નહીં મળે. તો વાલા ભક્તજનો બહુ સરસ મજાની વાત કરી છે. તો વિશેષ તો વાલા ભક્તજનો સ્વામીજી આંકડો તો બહુ મોટો કીધેલો છે. એટલે પોતાની શક્તિ પ્રમાણે પોતાના વ્યવહારની અંદર તકલીફ ન પડે એ રીતે ધ્યાનમાં રાખી ભગવાને તમને આપ્યું હોય તો એ રીતે લાભ લેશો. તો હવે વિશેષ સમય ન લેતા આજના મહાભાગ્યશાળી યજમાન એવા પરમ ભગવદીય વિપુલભાઈ ગોરધનભાઈ જાડા તેઓ શ્રી સ્વામીજી પાસે પધારશે અને આશીર્વાદનો હાર સ્વીકારશે. આવો વિપુલભાઈ, અંદર આવજો. તથા પરમ ભગવદીય મનોજભાઈ પણ પધારશે. આ યજમાન શ્રીએ ખૂબ સરસ મજાનો વિજયાદશમીનો, આવો ડાયરી લાવો, વિજયાદશમીના ઉત્સવનો યજમાન પદે લાભ લીધો. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. આર્ય બીજા બોલો ઘનશ્યામ મહારાજની જય. નિત્ય પ્રત્યે દેવ દર્શન અને કથા વાર્તાને ખૂબ સેવા કરે છે એવા વિપુલભાઈ તથા મનોજભાઈ અવિરત જ્યારે જ્યારે ઉત્સવ સમયા કે મંદિરની નાની મોટી કાંઈ પણ સેવા હોય તો ખડે પગે ઉભેલા આ હરિભક્તોને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. વિશેષ 2 દિવસ નવરાત્રિની અંદર સંતોને હાજર ન રહેવાયું એનું કારણ એ હતું કે વડતાલની અંદર જે આપણો પ્રોગ્રામ એની પૂર્વ તૈયારીમાં જવું પડે ને. તમારે બધા નહીં ઘરે પ્રસંગ હતો, પછી તમે 15 દી લગી ન દેખાવ મંદિરે, પછી કે કાં ઘરે સ્વામી પ્રસંગ છે એટલે. તો અમે તો 2 દિવસ નહોતા, પણ એ 2 દિવસના યજમાન એવા શૈલેષભાઈ ઇટાલિયા અને બીજા દિવસની અંદર સારું એ રુસ્તમબાગ મંદિરનું બહેનો ભાઈઓનું સ્વયંસેવકોનું મંડળ યજમાન પદે રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવીએ. તો આ વાણીરૂપી પુષ્પ એ બધાને અર્પણ કરીએ છીએ સંતો બધાય. તો બધા હરિભક્તો પણ ખૂબ સારો એવો આ નવરાત્રિનો પણ બધાએ ખૂબ સારો એવો લાભ લીધો. મને એમ કે નહીં થાય સંખ્યા, પણ 700-800થી પણ વધારે હરિભક્તો લાભ લેતા હતા. એ પણ એક આનંદની વાત છે. અને મેઘરાજાએ પણ મન મૂકી અને વરસ્યા છે. પણ આપણે બધા ક્યાં ઓછા છીએ? અમે પણ લીધા વિના રહેવાના નથી. કારણ કે કોઠારી સ્વામીએ હરિકૃષ્ણ ભોજનાલયની સુવિધા આપી દીધી છે. એટલે એની અંદર રહી અને રાસનો પણ લાભ લીધો, પ્રસાદનો પણ લાભ લીધો અને સમયાનો પણ લાભ લઈ રહ્યા છીએ. એટલે શરદ પૂર્ણિમા પાછી આવે છે એટલે કદાચ મેઘરાજા ભલે વર્ષે આપણે પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે. એટલે બધાને સહપરિવાર અત્યારથી જ આમંત્રણ આપીએ છીએ. રાત્રે 9 થી 11નો સમય રહેશે. એટલે ખાસ દરેક હરિભક્તો એની નોંધ લેશો. તો હવે આપણે સંધ્યા આરતી તરફ જવું છે. મનોજભાઈ તથા વિપુલભાઈ અંદર આવી જજો. આરતી સ્વયંસેવકો પ્રગટાવશો, ભગત આરતી પ્રગટાવો 2 યજમાનો માટે, અને અંદર પણ પૂજારીઓ પણ આરતી પ્રગટાવશો. તો વાલા ભક્તજનો, આપણને આવી સુંદર મજાની સ્વામીજીએ વાત કરી વડતાલ ખાતે. તો એક તો મહારાજે આમ જોઈએ ને તો મોક્ષનું જે સદાવ્રત શિક્ષાપત્રી, આમ જો તો અમેરિકા જવું હોય ને તો વિઝા જોઈ. શું જોઈ? વિઝા જોઈ, પાસપોર્ટ જોઈ, 2 વસ્તુ જોઈ. બરાબર? તો મહારાજે આપણને વિઝા રૂપ એવી શિક્ષાપત્રી પણ ઓથોરાઇઝ કરવાવાળા તો જોઈ કે નહીં? તો મારા શ્રી પાસે ગુરુ મંત્ર લેવો પડે. એટલે ગુરુ મંત્ર લઈ એટલે ઓથોરાઇઝ થઈ જાય ને. ઓથોરાઇઝ થઈ જાય એટલે સીધો અમેરિકા કેતા અક્ષરધામમાં પૂગી જાય. એટલે મહારાજે આપણા ઉપર દયા કરી છે કે આ જે છે ને સડંગી જે સંપ્રદાય છે, તો એ સડંગી સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી સાથે મહારાજશ્રી દ્વારા ગુરુમંત્ર અને મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી એવી મૂર્તિનું ધ્યાન ભજન કરે ત્યારે એ અક્ષરધામનો અધિકારી બને. મહારાજે બેસો. તો આવી સરસ મજાની વ્યવસ્થા ગોઠવેલી છે આરતીમાં. તો આવી સરસ મજાની વ્યવસ્થા કરી છે. તો હવે આપણે સંધ્યા આરતી કરશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी
ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઓટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રામકૃષ્ણ ગોવિંદ